જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, આજે આપણે સમાંતર શ્રેણીનો જે સ્વાધ્યાય 5.3 છે કન્ટિન્યુ કરશું. આગળના લેક્ચર્સ જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, જોઈ શકો છો. ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો આપણી વેબસાઇટ બનાવી છે, વેબસાઇટની લિંક પણ નીચે અવેલેબલ છે. ઓકે, jagrutawas.com તમારા માટે જ છે. એમાંથી તમે મટીરિયલ પણ જોઈ શકો છો. અને તમારે અમારી સાથે ધોરણ 10, 11, 12 અને કોલેજના એડમિશન સુધીની બધી પ્રોસિજરમાં અમારી સાથે જોડાવવું હોય તો એના માટે વોટ્સએપ ચેનલ લિંક છે, એમાં તમે જોડાઈ શકો છો. ઓકે, ચલો. હવે તમે જોશો અહીંયા આગળ બેટા, તો an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ છે. સાબિત કરો કે a1, a2, a3 સમાંતર શ્રેણી બનાવે છે અને દરેકના પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. બહુ જ પપલું એક્ઝામ્પલ યાર. જો an બરાબર શું છે જુઓ. an બરાબર છે a વત્તા 4n. બરાબર, 3 વત્તા 4n છે. ઓકે, ખોટું ના લાગવું જોઈએ કોઈને. ઓકે, ચલો. 3 વત્તા 4n. હવે n બરાબર 1 મૂકો તો આપણને a1 મળે. a1 એટલે કે પ્રથમ પદ કહેવાય. 3 વત્તા 4 એટલે કે 7. a2 મૂકો, n બરાબર 2 મૂકો એટલે આપણને બીજું પદ મળે. ચલો, બીજું પદ મળે તો શું થશે? 3. n બરાબર 2 મૂકવાનું, અહીંયા 2 મૂકો, 4 દૂને 8 થાય, 8 ને 3 11 થાય. a3 શું થાય છે? a3 તો અહીંયા n બરાબર 3 મૂકો એટલે a3 મળે. a3 શું થશે? 3 અને 4 તરી 12 એટલે કે 15. હવે જો આ બંને વચ્ચેનો તફાવત શું છે? આ બંને વચ્ચેનો તફાવત જોશો તો તફાવત છે 4 અને આ બંને વચ્ચેનો તફાવત જો તો એ તફાવત પણ છે 4. મતલબ કે આ સમાંતર શ્રેણી બનાવે છે, તફાવત અચળ જ રહે છે. બરાબર. તો હવે એના પ્રથમ 15 પદોનો સરવાળો શોધવાનો છે. તો પ્રથમ 15 પદો માટે પહેલા SN નું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. SN બરાબર થાય બેટા n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. બરાબર. હવે પ્રથમ 15 પદો કીધા છે એટલે n બરાબર 15 મૂકી દો બેટા. તો S15 બરાબર 15 ભાગ્યા 2. અહીંયા આવશે 2 ગુણ્યા પ્રથમ પદ કેટલું આવ્યું હતું? 7 આવ્યું હતું ને, તો 7 મૂકી દઈએ પ્લસ n બરાબર 15 મૂકો, 15 - 1 14 અને તફાવત છે 4. ચલો, શું આવશે? 15 ભાગ્યા 2, 7 દુ 14, 14 ચોક 56. अब तक 56. 56 વત્તા 14 70 થાય. તો 15 ભાગ્યા 2 ગુણ્યા 70, 2 ભાગ ચલાવો તો 35 દુ 70 એટલે 35 ગુણ્યા 15 તમારો જવાબ છે. તો 35 ગુણ્યા 15 આપણે બેટા અહીંયા કરી નાખીએ તો 0, 5, 3, 25, 25 વધી પડી 2, 5 તરી 15 ને 2 17, 5, 12 વધી પડી 4, 625. તો તમારો આન્સર જે છે પહેલાનો એ છે 625. પહેલો દાખલો જે છે એમાં 625 છે. એવું સેમ ટુ સેમ બીજા દાખલા માટે બી કરવાનું છે. ચલો, તો સેમ ટુ સેમ આપણે બીજા દાખલા માટે કરીએ અને જોઈએ કે એમાં a નું સૂત્ર આપણને જે આપેલું છે શું આપ્યું છે જુઓ. તો બેટા તમે જોશો અહીંયા આગળ તો બીજામાં આપણને an તરીકે શું આપ્યું છે? 9 - 5n. તો પહેલા પ્રથમ પદ શોધો. પ્રથમ પદ એટલે n બરાબર 1 મૂકો. ચલો, તો n બરાબર 1 મૂકશો તો a1 કેવાશે? તો 9 - 5 થશે એટલે કે 4 થશે. હવે a2 એટલે કે n બરાબર 2 મૂકો તો 9, અહીંયા 2 મૂકો તો 5 દુ 10 થાય, તો 9 - 10 થાય એટલે કે -1 થાય. a3 મૂકો, a3 એટલે કે n બરાબર 3 મૂકો તો અહીંયા n બરાબર 3 મૂકો, 5 તરી 15 તો 9 - 15 થાય, 9 - 15 એટલે કે -6 થાય. હવે તમે જો પહેલા ત્રણ પદમાં જ આપણને ખબર પડશે કે આ બંને વચ્ચેનો તફાવત -5 છે અને આ બંને વચ્ચેનો તફાવત પણ -5 છે. જો બીજું પદ માઇનસ પહેલું પદ, બીજું પદ -1, -1, -4, -5, -6, -1, -5 તફાવત -5 છે. હવે આના મારા પ્રથમ 15 પદોનો સરવાળો શોધવાનો છે. શોધો યાર. શું લખાશે? SN બરાબર n/2 કૌંસમાં આવશે 2a પ્લસ n-1 d. ચલો, 15 મૂકી દો. S15 બરાબર 15 ભાગ્યા 2, 2 × 2. પ્રથમ પદ 4 છે તો 4 ગુણ્યા 2 8 થશે વત્તા 14 થશે અને તફાવત થશે -5. બરાબર. તો 15 ભાગ્યા 2 અહીંયા આવશે 8 -70 થશે. 14 × 5 70 થાય ને, તો કેટલા થાય? 62. તો 15 ભાગ્યા 2 ગુણ્યા -62 તો 2 ભાગ ચાલે એટલે 31 બને. તો 31 ગુણ્યા 15 તમારે કરવાનું છે. તમારો જવાબ પણ માઇનસમાં આવશે. તો 31 ગુણ્યા 15 કરી દઈએ બેટા. તો 0 1 1 3 1 3 5 1 5 5 તરીને 15 5 6 4. હવે 465 પણ કેવો? 465 પણ માઇનસમાં, કેમ કે માઇનસ છે ને, એટલે -465 પહેલા 15 પદોનો સરવાળો થયો. પતી ગયા બંને એક્ઝામ્પલ. ઓકે, નેક્સ્ટ તરફ જઈએ.
આ બહુ સરસ એક્ઝામ્પલ છે, સમજવા જેવું એક્ઝામ્પલ છે. એક સમાંતર શ્રેણીમાં પ્રથમ n પદોનો સરવાળો 4n - n² છે. પ્રથમ n પદનો સમજો, બહુ મસ્ત મજા આવશે. Sn બરાબર આપણને લખેલું છે 4n - n². પ્રથમ n પદોનો સરવાળો, બરાબર. હવે પ્રથમ n પદનો સરવાળો શું થયો? મતલબ ધારો કે અહીંયા આગળ એક સમાંતર શ્રેણી છે આવી રીતે 1 + 2 + 3 + 4. ધારો કે એક સમાંતર શ્રેણી છે, આપણે આવી રીતે લખીએ. ઉતાવળ નથી કરવું, ધીમે ધીમે કરીએ, કોઈ વાંધો નહીં, હોલે હોલે કરીએ, સમય જ સમય છે. 1 2 3 4 5 આ સમાંતર શ્રેણી છે. તો એના પ્રથમ બે પદોનો સરવાળો શોધો. પ્રથમ બે પદો એટલે શું કહેવાય? આ પ્રથમ ત્રણ પદો એટલે આ કહેવાય. પ્રથમ ચાર પદો એટલે આ કહેવાય. પ્રથમ પાંચ પદો એટલે આ કહેવાય. અને એમ કીધું કે પ્રથમ એક પદનો સરવાળો શોધો. ભાઈ પ્રથમ એક પદ તો પહેલું પદ પોતે જ થવાનું છે. જો પ્રથમ બે પદ એટલે આ થયા, પ્રથમ ત્રણ પદ એટલે આ થયા, પ્રથમ ચાર પદ એટલે આ થયા, પ્રથમ પાંચ પદ એટલે આ થયા. પણ પ્રથમ એક પદનો સરવાળો શું થાય? તો પહેલું પદ પોતે જ થાય. પ્રથમ એક પદનો સરવાળો શોધીએ તો પહેલું પદ પોતે જ થાય. તો અહીંયા આગળ આપણને પ્રથમ n પદોનો સરવાળો છે. એમાં હું n બરાબર 1 મૂકું તો એને શું કહેવાય? પ્રથમ એક પદનો સરવાળો. તો હંમેશા આપણને ખબર પડી જાય કે પ્રથમ એક પદનો સરવાળો એટલે કે S1 બરાબર એ જ હોય. આ આપણને ધ્યાનમાં રાખવાનું છે કે પ્રથમ એક પદનો સરવાળો એ પ્રથમ પદ જ રહેવાનું છે. મેં તમને એક્ઝામ્પલ આપી દીધું, પ્રથમ એક પદનો સરવાળો તો પહેલું પદ જ રહેવાનું છે. તો મારે આ આપણને પ્રથમ n પદોનો સરવાળો આપ્યો છે, એમાં n બરાબર 1 મૂકું તો મને શું મળે? n બરાબર 1 મૂકું તો અહીંયા હું S1 લખી શકું. S1 બરાબર 4 × 1 - 1 નો વર્ગ, તો 4 - 1 એટલે કે 3. આ મને S1 મળ્યું. જે S1 એ જ મારું પ્રથમ પદ છે બેટા. જે S1 છે ને એ જ મારું પ્રથમ પદ છે. બીકોઝ કેમ કે પ્રથમ એક પદનો સરવાળો એટલે એક પદ પોતે, પહેલું પદ પોતે. ચલો હવે સમજો. ચલો અહીંયા પ્રથમ એક પદનો સરવાળો શું છે? પ્રથમ એક પદનો સરવાળો S1 છે. કેટલો છે? 1. પ્રથમ બે પદોનો સરવાળો શોધવામાં, પ્રથમ બે પદોનો સરવાળો. તો પ્રથમ બે પદોનો સરવાળો શોધું S2 તો શું થાય? 1 + 2 થાય 3. હવે S2 - S1 કરો. S2 - S1 તો આવ્યું છે 3 - 1 2. 3 - 1 2. બરાબર. હવે જોજો પ્રથમ બે પદનો સરવાળો કેટલો છે? પ્રથમ બે પદનો સરવાળો 3 છે. જો પ્રથમ ત્રણ પદનો સરવાળો શોધો. 3 + 2 5, 5 + 1 6. હવે S3 - S2 કરો. S3 - S2 આ બેની બાદબાકી કરો. 6 - 3 કેટલા થાય? 3. હવે જો S2 - S1 કરો તો 2. તો આમાં 2 કયા નંબરનું પદ છે? તમે 2 જોશો તો બીજા નંબરનું પદ છે. તો એનો મતલબ એવું લખી શકાય કે બોસ S2 - S1 બરાબર A2. આવું ના લખાય? S2 - S1 બરાબર A2. અહીંયા જો 3 કયા નંબરનું પદ છે? 3 જે છે ત્રીજા નંબરનું પદ છે. તો અહીંયા લખી શકાય S3 - S2 બરાબર A3. જો S3 - S2 બરાબર A3. અહીંયા આગળ S2 - S1 બરાબર A2. હવે જો અહીંયા આગળ S4 શોધો. S4 એટલે કે પ્રથમ ચાર પદોનો સરવાળો. તો 3 ને 2 5 અને 1 6 અને 4 10. 10 છે. હવે S4 - S3 કરો. તો S4 - S3 કરશો તો S4 10 છે અને S3 કેટલો હતો? 6. તો 10 - 4 10 - 6 4 અને 4 શું હતું? ચોથું પદ એટલે કે A4. તો જો અહીંયા શું આવ્યું? જોજો S2 - S1 તો A2, S3 - S2 તો A3, S4 - S3 તો અહીંયા જે હોય એ જ A આવે. જો તો આવી રીતે હોય S5 - S4 તો જવાબ શું આવે? પાંચમું પદ. પહેલા 6 પદોનો સરવાળો માઇનસ પહેલા 5 પદોનો સરવાળો, જવાબ આવશે છઠ્ઠું પદ. તો અહીંયા હું લખું નાખું SN - SN - 1 તો અહીંયા શું લખાય? AN. આ આપણે સૂત્ર મળે છે અહીંયાથી. જુઓ SN - SN - 1 બરાબર AN. બરાબર. તો હવે સેમ અહીંયા મારે લગાવવાનું છે. મને S1 મળી ગયું. હવે હું S2 શોધું. તો આની અંદર હું n બરાબર 2 મૂકો તો મને S2 મળે. S2 બરાબર શું થાય? S2 બરાબર થાય 4 × 2 -4 4 × 2 8 -4 એટલે કે 4. S2 મને 4 મળ્યું. હવે મને ખબર છે કે S2 - S1 શું હતું? S2 - S1 બરાબર A2 હતું ને. આપણે આગળ જ જોયું કે બેટા S2 - S1 હંમેશા A2 થાય. તો S2 મને મળ્યું 4. બરાબર છે. તો 4 - S1 કેટલું મળ્યું છે? 3.
તો 3 મૂકી દઈએ તે બરાબર મારું બીજું પદ હશે. 4 - 3 1 થાય. 1 બરાબર મારે a2 થયું કહેવાય. તો જો મને પ્રથમ પદ કેટલું મળ્યું હતું બેટા? પ્રથમ પદ મને મળ્યું હતું 3, બીજું પદ મને મળે છે 1. તો મને પહેલું પદ અને બીજું પદ મળી ગયું તો મને તફાવત મળી જાય. આ મારું પહેલું પદ છે, આ મારું બીજું પદ છે. તફાવત થયો મારો ડિફરન્સ થયો -2. ડિફરન્સ થયો મારો -2. બીજું પદ કયું હશે? મળી ગયું. ત્રીજું, 10મું અને nમું પદ શોધો. ત્રીજું પદ શું થશે? ત્રીજું પદ થશે -2 માં ઉમેરો એટલે -1. ત્રીજું પદ મળી ગયું. 10મું પદ શોધો તો 10મું પદ શું થશે? a10 બરાબર a વત્તા 9d. હવે a તો મને મળી ગયું છે 3 વત્તા 9 તફાવત છે -2. તો 3 - 18 થાય એટલે કે -15. આ મને 10મું પદ મળી ગયું. અને એવી રીતે મારે n માં પદનું શોધવું છે બેટા. તો n માં પદનું શોધવા માટે મારે tn લગાવવાનું. તો tn બરાબર શું લખાય? a વત્તા n - 1d. તો a કેટલો હતો? પ્રથમ પદ 3 વત્તા n - 1 તફાવત છે -2 નો. તો 3 -2 અંદર ગુણીએ તો -2n + 2 થાય. તો 3 વત્તા 2 5 થાય. 5 - 2n તમારો આન્સર છે n માં પદ. બરાબર છે? ક્લિયર છે? ડન છે? ઓકે. તો આઈ હોપ સો કે તમને લોકોને ક્લિયર થઈ ગયું કે આ મેં કેવી રીતે એક્ઝામ્પલ ગણ્યો છે. બહુ સિમ્પલ છે પણ કન્સેપ્ટ વાળો છે. જો આપણે એક્ઝામ ટફ બનાવી હોય તો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકે. બરાબર? પણ આ કન્સેપ્ટ તમને લોકોને યાદ હોય તો આવડી જાય. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. 6 વડે વિભાજ્ય હોય તો પહેલું કયું હોય? 6, પછી 12, પછી 18. આ એકદમ સિમ્પલ છે. 40 પદોનો એટલે n બરાબર શું થઈ ગયું? 40. ચલો પ્રથમ પદ શું થયું? 6 અને તફાવત શું થયો? 6. તો મૂકી દો. sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d. બહુ સિમ્પલ છે. 40 છે, 40 ભાગ્યા 2 મૂકી દઈએ. અહીંયા પ્રથમ પદ 6 આવશે. 6 દુ ને 12 થઈ જશે. 40 - 1 39 થશે. તફાવત છે 6 નો. બરાબર? તો 40 ભાગ્યા 2 20 થાય. અહીંયા આગળ 12 થાય. 39 6 240 - 6 એટલે 234 થશે. આ 234 થશે. 234 વત્તા 12 246 થાય. તો 246 246 દુ 492 થાય. બરાબર? 492 એટલે 492 છે અને એક મિનિટું લગાવવાનું. 4920 તમારો જવાબ છે. સીધું પ્રથમ n પદોના સરવાળાના સૂત્રથી સીધું એક્ઝામ્પલ થઈ જવાનો હતો. બહુ સિમ્પલ હતો, પપલું હતો. સેમ 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો. 8 ના પ્રથમ 15 ગુણિતો તો પહેલા 8 આવશે, પછી 16 આવશે, પછી 24 આવશે, પછી ડોટ 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 ચાલ્યા કરશે. n બરાબર થઈ ગયું 15. બરાબર? પ્રથમ પદ થઈ ગયું તમારું 8, તફાવત થઈ ગયો તમારો 8. એટલે કે 8 16 24 બધાય 8 નો ઘડિયો એ 8 ના ગુણિતો કહેવાય. તો ચલો sn બરાબર શું થશે બેટા? sn બરાબર થશે n/2 કૌંસમાં 2a. આ તો એકદમ સિમ્પલ દાખલા છે. પપલું જેવા દાખલા છે, આવડી જાય. n તમારે 15 મૂકવાનું છે. 15 ભાગ્યા 2 8 દુ 16 થશે. n - 1 એટલે કે 15 - 1 14 થાય. બરાબર? 14 થાય ને? 15 પદો કીધા છે એટલે 14 × 8. બરાબર? 15 ભાગ્યા 2 નું 15 ભાગ્યા 2 રાખીશું. અહીંયા 16 રાખીશું. 14 × 5 70, 14 × 6 84, 14 × 7 98, 14 × 8 112. બરાબર? તો આ 112 થઈ ગયું. બરાબર છે? તો 15 ભાગ્યા 2 112 વત્તા 16 128 થાય. 2 ભાગ ચાલે તો અહીંયા 64 બને. એટલે કે 15 × 64 તમારો આન્સર છે. તો 15 × 64 તમારા આ બધા ફટાફટ થઈ જાય. 64 × 15 કરો. 0 64 રે 4 5 20 વધી પડી 2 5 36 ને 2 32 0 6 9. બરાબર? તો અહીંયા આવી ગયો તમારો આન્સર. જવાબ જે છે એ આવી ગયો 960. 8 ના પ્રથમ 15 ગુણિતો. સિમ્પલ. 14મો જુઓ. 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. અયુગ્મ પૂર્ણાંકો. ચલો અયુગ્મ પૂર્ણાંકો છેલ્લું કયું આવશે? જુઓ છેલ્લું અયુગ્મ પૂર્ણાંક. પૂર્ણાંક હોવું જોઈએ ને અયુગ્મ હોવું જોઈએ. અયુગ્મ એટલે 49 થાય કે નહીં? અયુગ્મ. બરાબર? પહેલું શું હશે? 1. પહેલું 1 હશે. અને કેટલા હશે આવા? જોઈ લો. એક તો આપણે તફાવત કેટલો હોય? તફાવત અહીંયા 3, અહીંયા 5, આ 7, અહીં ચાલ્યા કરે. છેલ્લું પદ 49 હોય. તો n માં પદનું સૂત્ર લગાવો. n માં પદ બરાબર થાય a + n - 1d અને n સુધી કાઢો. તો n નું પદ કયું છે બેટા? 49 છે તો આપણે અહીંયા 49 મૂકી દેવાનું. પહેલું પદ તમારું 1 છે તો અહીંયા 1 મૂકી દઈએ. તફાવત અહીંયા આગળ n મારે શોધવાનું છે. તફાવત છે મારો 2 નો. 49 - 1 48 થઈ જાય બેટા.
અહીંયા n માઇનસ 1 ગુણ્યા 2 થાય 2 48 ના છેદમાં આવે એટલે 24 થઈ જાય તો અહીંયા થાય n માઇનસ 1 માઇનસ 1 આ બાદ જાય એટલે n બરાબર 25 થાય. હવે n બરાબર 25 થયું છે તો મારે પ્રથમ આ 25 પદોનો સરવાળો શોધવાનો છે. તો Sn બરાબર શું લખાશે? મારી પાસે પહેલું પદ બી છે અને છેલ્લું પદ બી છે. તો n/2 પ્રથમ પદ છે, એક અંતિમ પદ છે 49. n કેટલા છે? 25. તો 25 ભાગ્યા 2 ગુણ્યા 50. તો 25 અહીંયા પણ 25 ભાગ ચાલશે એટલે 25 ગુણ્યા 25 થશે એટલે કે બેટા 625 થશે. બરાબર, 625 તમારો જવાબ છે. છે સિમ્પલ, ફટ આવા તો બધા ફટ સોલ્વ થઈ જાય. નેક્સ્ટ, નિર્માણ કામ માટે થયેલા કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂર્ણ થતા કામ માટે નીચે પ્રમાણેની દંડની જોગવાઈ કરી છે. પ્રથમ દિવસ માટે 200 રૂપિયા, બીજા દિવસ માટે 250 રૂપિયા, ત્રીજા દિવસ માટે 300 રૂપિયા વગેરે. પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતા 50 વધુ છે. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેને ભરવી પડતી દંડની રકમ શોધો. શું કીધું છે ભાઈ? એક ભાઈ પહેલા એક દિવસ લેટ કરે તો 200 રૂપિયા દંડ. પહેલા દિવસે 200 રૂપિયા દંડ, બીજા દિવસે 250 રૂપિયા દંડ, ત્રીજા દિવસે 300 રૂપિયા દંડ, ચોથા દિવસે 350 રૂપિયા દંડ. આવો દંડ થતો જાય છે. બરાબર, તો જો એ 30 દિવસ લેટ કરે તો ટોટલ કેટલો દંડ કરવો પડે? મતલબ કે આ બધાનો સરવાળો કરવાનો છે. તો સિમ્પલ જ છે ને. જો શું કરવાનું છે, પહેલું પદ તમારું શું થઈ ગયું બેટા? પહેલું પદ થઈ ગયું 200. તફાવત કેટલો થયો બેટા? તફાવત થયો 50 નો. અને કેટલા દિવસ માટે વિલંબ કરે છે? 30 દિવસ માટે. મતલબ કે મારે 30 દિવસનો સરવાળો કરવાનો છે. તો બસ પતી ગયું. ચલો મૂકી દો. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d છે. n બરાબર 30 મૂકી દો. 30 ભાગ્યા 2 થઈ જાય. 2 ગુણ્યા a 200 છે. 200 ગુણ્યા 2 400 વત્તા 29 તફાવત છે 50. બરાબર, હવે અહીંયા કેલ્સીથી કરી નાખીએ. બરાબર, તો 29 ગુણ્યા 50 થાય. 29 ગુણ્યા 50 1450 વત્તા 400 તો વત્તા 400 કરી દઈએ, ભાગ્યા 2 કરી દઈએ અને ગુણ્યા 30 કરી દઈએ. 27,750 રૂપિયા દંડ ભરવો પડશે. અને 27,750 રૂપિયાનો જે છે એ દંડ ભરવો પડે. આ સિમ્પલ સરવાળાનું સૂત્ર લગાવવાનું હતું. તો આઈ હોપ સો કે તમને ખબર પડી ગઈ હશે, હે ને? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા એક્ઝામ્પલ જોઈએ, એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.